દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર ખાતે અંદાજિત ₹25 કરોડના ખર્ચે બનેલ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર બેદરકારી આવી સામે. આમ તો ડોક્ટરને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ અંજાર સરકારી હોસ્પિટલમાં એક દર્દીને અંજાર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોનો ખૂબ જ કડવો અનુભવ થયો હતો. મળતી માહિતી મુજબ ગત તારીખ 29 માર્ચ રવિવારે એક ગરીબ વર્ગના પરપ્રાંતીય શ્રમજીવીને મશીન રિપેર કરતા લોખંડની કણી છાતીમાં ઘૂસી જતા લોહી નીકળતી હાલતમાં સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ. ત્યાં ઇમરજન્સીમાં ડોક્ટર હાજર ન હોતા હાજર નર્સ દ્વારા ફોન કરી ડોક્ટરને બોલાવવામાં આવેલ. દર્દીના સંબંધી દ્વારા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રોબિન સિંઘને 2 વખત ફોન કરવા છતાં પણ ફોન રિસીવ કર્યો ન હતો. ડોક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ બીજા દિવસે સોમવારે એક્સ-રે કાઢી સારવાર લેવા જણાવ્યું હતું. બીજા દિવસે સવારે સોમવારે દર્દી સારવાર અર્થે હોસ્પિટલ પહોંચતા એક્સ-રે કાઢતા જાણવા મળ્યું હતું કે દર્દીની છાતીમાં લોખંડની કણી છે. હાજર ડોક્ટરને બતાવતા ડોક્ટરે જણાવ્યું કે સર્જન હાજર નથી. સાંજે 4 વાગે આવશે. 4 વાગે આવજો. હોય કાલે આવજો. અંજાર 2 જગ્યાએ સોનોગ્રાફી કરાવવા જતા ત્યાંથી જાણવા મળ્યું કે સોનોગ્રાફી ન થાય, એક્સ-રે કરાવવો પડે. બીજા દિવસે સોમવારે પણ ખૂબ જ મોડું થયું હોય દર્દી છેવટે કંટાળી મંગળવારે સવારે પ્રાઇવેટ હોસ્પિટલનો આશરો લઈ ઓપરેશન કરાવી. 48 કલાકથી પણ વધારે સમય બાદ છાતીમાંથી લોખંડની કણી બહાર કાઢવામાં આવી હતી. આમ ફરી એક વખત અંજાર સરકારી હોસ્પિટલના ડોક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી હતી. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.